શરાબ નીતિમાં કથિત કૌભાંડને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક જેલમાં ગયા। ત્યારબાદ અરવિંદ કેજરીવાલને તપાસ માટે 10 સમન્સ પાઠવવામાં આવ્યા। 10મા સમન્સમાં હાઈકોર્ટ તરફથી કોઈ રાહત ન મળી અને ત્યારબાદ ઈડીએ તપાસ કરતી વખતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી। આ ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે। તેની વચ્ચે જ ભાજપના કેટલાક નેતાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીના પદેથી હટાવવામાં આવે, કારણ કે તેઓ જેલથી સરકાર ચલાવવાની વાત કરી રહ્યા છે। આને લઈને જ હવે મોટા સમાચાર મળી રહ્યા છે, જેની વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। શરાબ નીતિમાં કથિત રીતે કૌભાંડ થયાના આરોપને લઈને જ આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓને ઈડીએ ગિરફ્તાર કર્યા અને તેઓ ત્યારબાદ હાલ જેલમાં છે। ત્યારે અરવિંદ કેજરીવાલની પણ કસ્ટડી ઈડીએ લીધી અને તેઓ પણ હાલ ઈડીની કસ્ટડીમાં છે। ત્યારે ભાજપના કેટલાક નેતાઓએ અરજી કરી હતી હાઈકોર્ટમાં કે અરવિંદ કેજરીવાલ જે જેલથી સરકાર ચલાવવાની વાત કરે છે તેમને મુખ્યમંત્રીના પદ પરથી હટાવવામાં આવે। ત્યારે આ અરજીને લઈને હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપી છે અને તેમણે આ અરજી ફગાવી દીધી છે। જી હા, એને લઈને જ અરવિંદ કેજરીવાલ હાલ આ મુખ્યમંત્રી પદ પર રહી શકશે અને તેઓ હાલ જેલથી સરકાર ચલાવી શકે, કારણ કે જે અરજી થઈ હતી કે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવે કારણ કે તેઓ ઈડીની કસ્ટડીમાં છે, પરંતુ દિલ્હી હાઈકોર્ટે હાલ આ અરજીને ફગાવી દીધી છે, જેના કારણે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહી શકશે। અરવિંદ કેજરીવાલને 10 સમન્સ પાઠવવામાં આવ્યા હતા। આ સમય દરમિયાન જ અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી છે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે મને ધરપકડથી રાહત આપવામાં આવે, એટલે કે તેમની ધરપકડ કરવામાં ન આવે, પરંતુ હાઈકોર્ટે તેમને આ રાહત નથી આપી અને ઈડી 10મા સમન્સને લઈને તપાસ કરવા પહોંચી હતી। આ દરમિયાન જ તેમની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ તેઓ ઈડીની કસ્ટડીમાં હતા। તપાસ હાલ ચાલી રહી છે। તે વચ્ચે જ અરવિંદ કેજરીવાલે રાજીનામું ન આપ્યું અને દિલ્હીની જે સરકાર છે તેઓ ત્યાં જેલથી જ ચલાવતા હતા। તેને લઈને જ ભાજપના કેટલાક નેતાઓએ અરજી કરી હતી, જેને લઈને હાલ અરવિંદ કેજરીવાલને રાહત મળી છે અને આ રાહતના કારણે તેઓ હાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે, કારણ કે અગાઉ તેમણે એક સર્વે પણ કરાવ્યો હતો કે શું તેઓ જેલમાં જાય તો શું તેઓ જેલથી સરકાર ચલાવે। ત્યારે તેમણે જે આમ આદમી પાર્ટીએ ઓપિનિયન પોલ કરાવ્યો હતો તેમાં જનતાએ હામાં જવાબ આપ્યો હોવાનો દાવો કર્યો હતો અરવિંદ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ। ત્યારે હવે હાઈકોર્ટથી આ સૌથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં અરવિંદ કેજરીવાલને રાહત મળી છે। હવે આગળ જોવાનું રહ્યું કે દિલ્હીની સરકાર કેવી રીતે ચાલે છે, શું અરવિંદ કેજરીવાલને જામીન મળે છે કે નહીં, કે પછી સરકાર જેલથી ચાલે છે। આ તમામ સમાચારો અમે અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું, તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર।